બાપુના બોલ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આ શ્રેણી હેઠળ આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીના લખાણો, પત્રો, ભાષણો વગેરે જે ગ્રંથસ્થ થયેલા છે એ ગ્રંથોનો સમૂહ એટલે ગાંધીજીનો અક્ષરદેહ. આ ગાંધીજીના અક્ષરદેહના કોઈ પણ એક પુસ્તકમાંથી આપણે દર મંગળવારે ગાંધીજીએ લખેલા પત્રો અથવા તો એમના દ્વારા તૈયાર કરેલ નોંધ વિશેનું એક પ્રકરણનું અહીંયા આપણે પઠન કરીએ છીએ અને ત્યારબાદ તે અંગે થોડી ચર્ચા પણ કરીએ છીએ. એ શ્રેણીના જાહેર માધ્યમોમાં આ પ્રસારિત કરવા માટેના 10મા મણકામાં આજે તારીખ 25મી ઓગસ્ટ 2026 ને મંગળવાર. મિત્રો, આજે ગાંધીજીનો એ સમયનો એક પત્ર, એ સમય એટલે ગાંધીજી જે સમગ્ર દેશમાં ખાસ કરીને જે હરિજન કાર્યો માટે, અસ્પૃશ્યતા નિવારણના કાર્યો માટે દક્ષિણના ઘણા બધા રાજ્યોના એક પ્રવાસ માટે નીકળેલા હતા. એ સમય, આ સમય એટલે લગભગ 1934ની શરૂઆત અને છેક 1934ના ઓગસ્ટ માસ સુધી ગાંધીજીએ આ એક ભારતના ઘણા બધા રાજ્યોને આવરી લેતો એક ઝંઝાવાતી પ્રવાસ કરેલો હતો. એ સમયમાંથી 1934ના ફેબ્રુઆરી માસની 22મી તારીખે ગાંધીજી મૈસૂર ખાતે હતા. આ મૈસૂર ખાતેથી ગાંધીજીએ એમના ધર્મપત્ની કસ્તુરબા ગાંધીને ઉદ્દેશીને લખેલો એક પત્ર અહીંયા આપની સમક્ષ રજૂ કરવો છે, જે અક્ષરશઃ આ મુજબ છે. બા, આ કાગળ ટ્રેનમાં બેસીને લખી રહ્યો છું. તારો કાગળ મળ્યો છે. એટલો બધો કામમાં પડ્યો હતો કે મંગળવારે ન લખી શક્યો. આજે ગુરુવાર છે. તું મરજીમાં આવે તે કામ મને સોંપજે. મરજીમાં આવે તે સવાલ પૂછજે, એને હું પહોંચી વળીશ. પ્રયત્નો તો કરીશ જ. હરિલાલનું તે પૂછ્યું છે. હરિલાલ એટલે ગાંધીજીના સૌથી મોટા પુત્ર. હરિલાલ વિશેનું એક સમગ્ર શ્રેણી થઈ શકે એવું ગાંધીજીના પરિવારમાં જે સૌથી મોટા પુત્રના જે ગાંધી અને એ પરિવારના હરિલાલ સાથેના સંબંધો બાબતે અને એમના વચ્ચેનો જે મતભેદ, વિચારોનો ભેદ હતો એના વિશે ઘણું બધું લખાયેલું છે, ઘણી બધી ચર્ચાઓ પણ થયેલી છે. એ પૈકી ગાંધીજીએ અહીંયા પોતાના પત્ની એટલે કે હરિલાલના માતાને જે પત્ર લખેલો છે એમાં એમણે આ રીતે એનું જે અવલોકન કરી અને વર્ણન કરેલું છે. હરિલાલનું તે પૂછ્યું છે. તે પોંડિચેરી ગયો હતો. ત્યાં પણ પૈસાની ભીખ માગી ખૂબ દારૂ પીતો હતો. થોડાક પૈસા મળ્યા પણ ખરા. હમણાં ક્યાં છે એ ખબર નથી. એનું એમ જ ચાલશે. ઈશ્વર તેને સન્મતિ આપે ત્યારે ખરું. એમાં આપણા પાપ પુણ્ય પણ કામ કરે જ ને. હરિલાલનો ગર્ભ રહ્યો ત્યારે હું કેવો મૂઢ હતો. જેવા મેં અને તે કર્યા હશે તેવું જ આપણે ભરવું રહ્યું. છોકરાઓના વર્તનને સારું આમ મા બાપ જવાબદાર છે જ. હવે આપણે તો એટલું જ કરી શકીએ કે આપણે શુદ્ધ થઈએ. જે પ્રયત્ન બંને કરીએ છીએ એટલેથી સંતોષ માનીએ. આપણી શુદ્ધિની અસર જાણીએ અજાણીએ પણ હરિલાલ ઉપર પડતી જ હશે. મનુનો હમણાં કાગળ નથી. મનુ એટલે હરિલાલના પુત્રી. એ બાબતે ગાંધીજી અહીંયા વાત કરી છે. મનુનો હમણાં કાગળ નથી, પણ જમનાદાસે ખબર આપ્યા હતા. સુશીલાને લખીશ. પુરુષોત્તમની સગાઈ હરખચંદની દીકરી સાથે થઈ ગઈ છે. પુરુષોત્તમની તબિયત હજુ સારી ન કહેવાય. રણછોડભાઈની વહુ મરી ગયા છે, તેથી મોતીબહેન ઉદાસ રહે છે. તેની જવાબદારી વધી છે. મને અંબાલાલભાઈ અને મૃદુલા મળી ગયા. અંબાલાલભાઈ અને સરલાબેન વિલાયત જાય છે. 3-4 મહિના ત્યાં રહેશે. દેવદાસ અને લક્ષ્મીને ઠીક છે. લક્ષ્મીને બાળકનો ભાર ઉપાડવો
વસમું લાગે છે ખરું. રામદાસ અને નીમું ઠીક છે, એને બેયને તારા કાગળની નકલ મોકલું છું. અસલ કાગળ મણીલાલને મોકલું છું. આ બધા ગાંધીજીના 4 પુત્રો પૈકીના દેવદાસ, હરિદાસ, મણીલાલ, આ બધાએ પુત્રોની જે કંઈ સમાચાર ગાંધીજીને મળેલા હતા, દીકરાઓ અને એમના વહુઓ, એ બાબતે ગાંધીજીએ કસ્તુરબાને અવગત કરાવેલા છે. નકલ વલ્લભભાઈને પણ મોકલી છે, તે પણ ચિંતા રાખે છે. માધવદાસનો હજુ જવાબ નથી આપ્યો. મથુરાદાસ મારી સાથે છે, એક દિવસ રહીને મુંબઈ જશે. એસ્થર મેનન વિલાયતથી આવી ગયેલ છે, તે મળી ગઈ. મિસ લેસ્ટર લંકા ગયેલ છે. કાલે મદ્રાસની મુસાફરી પૂરી કરી રાજાજી નોખા પડ્યા, તે દિલ્હી જશે ખરા. અમતુસલ્લામને હજુ નબળાઈ છે, તેથી મદ્રાસ મૂકી છે. રાજાજી તેની સંભાળ લેશે. તને પૂણી મળી ગઈ હશે, વળી થઈ રહે ત્યારે લખજે, એટલે મોકલીશ. કુસુમનો ભાઈ જંગબારમાં મરી ગયો, તેનું દુઃખ તેને સારી પેઠે થયું છે. પ્યારેલાલ કાલે છૂટ્યા. કિશોરલાલ દેવલાલી છે, કંઈક ઠીક છે. લક્ષ્મીની સુવાવડ બારડોલી થશે. મંજુ કેશા સંભાળ રાખશે. મોતી અથવા લક્ષ્મી પણ ત્યાં હશે. નાની બહેન ઝવેરીને સાંધાની બાબત ઓપરેશન કરાવ્યું છે. હવે તો ઠીક ખબર આપી કહેવાય. 9મી તારીખે હૈદરાબાદથી નીકળી હું પટના જવાનો છું. રાજેન્દ્રબાબુ તેડાવે છે. પ્રભાવતી ત્યાં જ છે. બિહારમાં સારી પેઠે રહેવું પડશે એવો સંભવ છે. તો આ બધી માહિતી ગાંધીજીએ લગભગ ટૂંકા શબ્દોમાં, ટૂંકા વાક્યોમાં પણ બધી માહિતી ગાંધીજીએ કસ્તુરબાને આ રીતે આપી છે. કારણ કે ગાંધીજી તો સમગ્ર દેશના પ્રવાસે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા હોય. આવે સમયે કસ્તુરબા એમની સાથે નહોતા, ત્યારે એમને એમના કુટુંબીજનો અને પરિવારના જેટલા જે લોકો એમના પરિચયમાં, તે બધાના સમાચાર ગાંધીએ આપ્યા. સાથે સાથે ગાંધીજીનો એક ક્રમ હતો કે કસ્તુરબા ગાંધીને જ્યારે પણ કંઈ પત્ર લખે ત્યારે આ માહિતીની સાથે સાથે થોડું જે કહેવાય કે આધ્યાત્મિક એક ભાથું જ્ઞાન એ પણ પત્રમાં ગાંધીજી કસ્તુરબાને પીરસતા હતા. એ બાબત અહીંયા ગાંધીજીએ નોંધેલી છે. હવે એમણે લખેલું છે કે હવે પ્રવચન, એટલે કે થોડી આધ્યાત્મિક વાતો એ ગાંધીજીએ કસ્તુરબાને આ પત્રમાં જ લખેલી છે. નામ કો આધાર તેરે નામ કો આધાર. આ ભજન યાદ ન હોય તો જોઈ લેવું. હમણાં એ વસ્તુ મનમાં રમ્યા કરે છે. તુલસીદાસજીએ તો નામ મહિમા ખૂબ ગાયો છે. નામ એટલે રામનામ અથવા ઈશ્વરનું નામ. અને તેણે એમ કહ્યું છે કે રામ કરતાં નામ મોટું. એટલે રામ નામે દેહધારી થઈ ગયા, તેને તો મર્યાદા હતી. તેનો દેહ નાશવંત હતો, પણ નામ અમર છે. રામ નામે દેહધારીમાં ગુણોની મર્યાદા હતી, પણ રામ નામે ઈશ્વરના ગુણની મર્યાદા જ નથી. તેનામાં જે ગુણો આરોપવા હોય તે આરોપી શકાય, કેમ કે ઈશ્વરના ગુણો અનંત છે. તેથી જ તે ગુણાતીત છે, એટલે ગુણથી ઉપર છે. ગમે તે ગુણોનો સરવાળો કરીએ તો પણ ઈશ્વરના ગુણો પૂરા ન ગણી શકાય. તેથી તે ગુણથી ઉપર જ હોય ને. એવું ઈશ્વર નામ જો આપણે હૃદયમાં અંકિત કરીએ તો આપણે ભવસાગર તરી જઈએ, એમાં શક નથી. એ નામ લેતા દુઃખ માત્ર ભાગે, એટલે ગમે તે દુઃખ પડે તે આપણે સહન કરીએ. આ લેવાની ટેવ આપણને પડી જાય તો આપણને બીજી કશી જરૂર ન હોય. તેથી એ ભજન રચાયું ને કવિએ ગાયું. મારે આધાર એકમાત્ર રામનો જ છે, બાકી બધું જૂઠું છે. દેહીના સ્નેહી સકળ સ્વાર્થ્યા, અંતે અળગા રહેશે રે. સાથે માત્ર નામ લેતા આવડ્યું હોય તો તે જ આવશે. તમને બધી બહેનોને બાપુના આશીર્વાદ. તો ગાંધીજીએ લખેલો આ પત્ર, અને ખાસ કરીને આ એમના પરિવારજનોના સંદેશ સમાચારની સાથે સાથે ગાંધીજીએ જે નામનો મહિમા
વ્યક્ત કરેલો છે, કસ્તુરબાને સમજાવેલો છે, એની માહિતી આપેલ છે. અને તુલસીદાસજીનું જે વાત હતી રામ સે બડા રામ કા નામ, એ બાબત અહીંયા ગાંધીજીએ બહુ સ્પષ્ટ રીતે સમજાવી. કારણ કે વ્યક્તિ પોતે જ્યારે ઈશ્વર પોતે પણ જો અવતરે તો એને ગુણનો મહિમા એક મર્યાદા હોય, પરંતુ જ્યારે નામ છે, ઈશ્વરનું નામ છે, એને કોઈ મર્યાદા ન હોય, ગુણાતીત, એટલા માટે કહેવાય. અને આ સમય એવો હતો કે જ્યારે કસ્તુરબાને પોતાના પુત્રના એક એવા કાર્યો જેનાથી સમાજમાં એમને ઘણું બધું સહન કરવું, સાંભળવું પડે અને એને કારણે વ્યથિત રહેતા હતા, એવા સમયે ગાંધીજીએ આ વાત કરી અને કસ્તુરબાને સમજાવવાલા છે કે ખરેખર તો આપણે જે કંઈ ઈશ્વરે જે આપણા માટે માર્ગ નક્કી કરેલો છે અથવા તો આપણને જેવા દિવસો બતાવેલા છે એમાંથી જ આપણે હસતા હસતા પસાર થવાનું છે. એટલે અહીંયા ગાંધીજીએ આ એક ભજનની એક પંક્તિ પણ એ રીતે, મારે આધાર એકમાત્ર રામનો જ છે, બાકી બધું જૂઠું છે, દેહીના સ્નેહી સકળ સ્વાર્થ્યા. જે આપણે અહીંયા દેહ લઈને અહીંયા આવ્યા છીએ તો આપણી સાથે જે આપણા સગા સંબંધીઓ સ્નેહીઓ છે એ તો બધા સ્વાર્થના સગા છે, એ તો ગમે ત્યારે આપણાથી વિખૂટા પડવાના જ છે. માત્ર નામ લેતા આવડ્યું હોય તો જ તે સાથે આવવાનું છે. આ બાબત અહીંયા ગાંધીજીએ કસ્તુરબાને ઉદ્દેશીને આપણને સૌને પણ આ એક સરળ શબ્દોમાં સમજાવેલી એક ગૂઢ રહસ્ય છે. આશા છે આપને પણ આ ગમશે. અસ્તુ.